માં જંગલમાં હાલ્યો આવતો હોય, અમે તો ઘણીવાર અનુભવ કરેલા રસ્તામાં, અને એની તાકાત કેવડી, આમ એક થાપો મારે ને ભાઈ તો પૂરું કરી દે, પછી એક થાપા ભેળું પૂરું કરી દે, એક તગારું ધૂળ ઉખેડી નાખે, નાળિયેર જેવા પાણા ઉપર થાપો મારે તો આમ ગાજવા માંડે બંદૂકની ગોળી જેમ પાણો, એવી એની તાકાત. છતાંય આપણે આમ ધીરે ધીરે હામ આલ્યા જાય ને તો એ રસ્તો દઈ દે, આમ તરી જાય. હું કામ ખબર એમ કે બિચારો માણસ છે, આના હામી કઈ મારે બાયું ચડાવાય? સિંહ એને કહેવાય વડ વગર કોઈથી ધીંગાણું ન કરે એને. એવો જયારે હામો ભટકાય ને તઈ ખબર પડે કે હવે થાય છે માટીનો દીકરો. અને યુવાનો તમે શીખી લેજો, કોના હામું ભટકાવવું એ, મિત્રતા કોના હામી કરવી એ તો શીખી જ લેજો, પણ કોના હામું ભટકાવવું એ શીખી લેજો. છેલ્લી વાત કરીને પછી આ ગીત ગાઈ નાખું હું કે ભેંસ તમારે આ ઉત્તર ગુજરાતમાં ભેંસું મરી જાય ને ઘણી વખત, ગલઢી થઈને મરે, ચોટ લાગે ને મરે, કોઈ એક્સિડન્ટમાં મરી જાય, કોઈ દી છાપામાં મીડિયામાં ન આવે કઈ, ભેંસ તો મરતી હોય એમાં શું આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેંસ પ્લેન આરે ભટકાણી ને તો આખા દેશના મીડિયામાં એવું તો કોની આરે ભટકાવું, ભટકાવ તો એવાની આરે ભટકાવ, દુનિયાને ખબર પડે કે મર્દનો દીકરો ભટકાણો હો ભાઈ. પ્લેન આરે ભેં ભટકાણી, हिंदी चैनलों में देखे ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस जा रही है. बोलो हिंदी चैनलों में देखे ये एयरपोर्ट में भैंस कैसे हो सकती है? मैं कीधु हो सकती है. सूरत में हमारी मालधारी है, क्यों नहीं हो सकता? अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भाद्रवे महीने में हमारा मालधारी का पादा फाटी धुआड़े जाता है. काठियावाड़ी हिंदी से वाह, ये बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. પણ મૂળ ક્રાંતિ આપણે રાખવાની, એટલે કોની આરે ભટકાવવું ને ઈ પણ બહુ મોટી વાત છે. ઈ બધું શીખી લેવું જોઈએ આપણે, એટલે ખબર પડે. પણ આ ગીતની બે કડી ફરી પાછી લઈ લો. આ અમારે ભાઈને આમાં મજા આવે બહુ, અને ઘણી વખત તે આવવાના હોય તો ગાવ નહીં, પણ આજે પછી વધારે થઈ ગયું. વાહ વાહ. એટલે આ અમારો પ્રેમ છે. આ બેનો વખાણ કરીએ એટલે તમને એવું પાછું નહીં, પ્રેમ વસ્તુ જુદી છે. આ કે આ અમારે વચ્ચે રાજદીપભાઈ હું ની વાત નહીં એટલે કહી દઉં, રાજદીપભાઈ ની ગાડી થોડાક દી મેં ઓલ કોઈ સર્વિસમાં ગયું, આ તે આડાવડું હોય ને ભટકાણી હોય એમ તો ન કહેવાય. એટલે રાજદીપભાઈ ની ગાડી લઈને અમે પ્રોગ્રામમાં જતા, થોડાક દી 10-15 દી મહિનો દી એક ધારા ટોલ નાકા આવે તો ટોલ નાકા વાળા ગમીને સલામ કરે, ગાડી આગતો હોય એને મોજ આવી જાય કે આપણું ઉપડી ગયું જો હમણાં. મેં કીધું આ રીબડાની ગાડી છે એટલે સલામ કરે છે. મૂકો મોજમાં આવી જાય કે આપણું ઉપડી ગયું જો. અને ગમે ને ત્યાંથી કે રાજદીપભાઈ ને અમે ભેગા જ ભાઈ હોય કે મેં કીધું તું શાંતિ. પણ આ તો ઘરનો ડાયરો હુવાણ છે, ખોટી વાયડે ન હોય કોઈ દી, ક્ષત્રિયમાં ખોટી વાયડે કોઈ દી ન હોય. હોય તમે આવો ગંભીરતા થીરતા કૂદકા મારવા માંડે ને એવું ભાડ્યું ક્યારે આમને ભાઈ કૂદકા, ક્ષત્રિયનો દીકરો ખોટી રીતે કૂદકાય ન મારી ગયો, મારે તેથી અમે કેશું હોત તમારે આ ન કરાય. એની ગંભીરતાથી આવે તો એનામાં ગંભીરતા હોય, મુખ એ ખબર પડી જાય. અમે તો એ કીધું છે, અમે જે આડાવડું ભાળી તમે કહી દઈએ અમારી ફરજ છે. અમે એમ કાંઈ એમને બધાને ખબર છે, આ બધાને અમને કે ભાઈ આ બરોબર નથી હો ભાઈ. હા, કારણ વચ્ચે યાદ આવ્યું એટલે બે કડી કે સુખ દુખે એ સંભાવ રાખે આપણી રાજપૂતી નાની, આટલું મારા પ્રાણ થી પ્યારા, અને તું લખી લેજે કૃષ્ણ ના લાલા.